મિત્રો, આજે આપણે પાવાગઢમાં આવેલ ઉડન ખટોલા એટલે કે રોપવેની સવારીનો આનંદ લેવાના છીએ અને એના વિશેની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોમાં અવશ્ય મળવાની છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલાં ઉડન ખટોલામાં બેસી જઈશું અને એના પછી એના વિશે જ થોડી વાતો પણ કરીશું. તો મિત્રો, હવે આપણે ઉડન ખટોલાના સ્ટોપેજ પર આવી ગયા છે. અહીંયા 1 બાય 1 એમના સ્ટાફ દ્વારા દરેકને બેસાડવામાં આવે છે અને એક ઉડન ખટોલાની અંદર મેક્સિમમ 6 પેસેન્જરને બેસાડે છે અને એ લોકો ગાઈડ પણ કરે છે કે કોને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ બેસવાનું રહેશે, જેથી ઉડન ખટોલાનું બેલેન્સ પણ જળવાઈ રહે. તો ચાલો મિત્રો, હવે આપણે બેસી ગયા છીએ. તો મિત્રો, હવે ઉડન ખટોલાની ટિકિટની વાત કરીએ તો એની જે પ્રાઇઝિંગ છે, ટિકિટ છે એ 150 રૂપિયા છે, જેમાં તમારે અપ અને ડાઉન બંને ઇન્ક્લુડ થઈ જાય છે. મીન્સ કે ઉડન ખટોલાની અંદર બેસીને ઉપર જવાના અને રિટર્ન પાછું બેસીને આવવાનો પણ ચાર્જ આવી જાય છે માત્ર 150 રૂપિયાની અંદર, અને એમાં પણ જીએસટી ઇન્ક્લુડ રહે છે. સેકન્ડ, કે જો તમારી પાસે નાના બાળકો છે અને એમની હાઈટ 110 સેન્ટીમીટરથી ઓછી છે તો એમની ટિકિટ માત્ર 80 રૂપિયા લેવામાં આવે છે અહીંના સંચાલન દ્વારા. થર્ડ, જો કોઈ દિવ્યાંગ બાળક છે કે વ્યક્તિ છે તો એની પાસેથી માત્ર 120 રૂપિયા લેવામાં આવે છે અને એમાં પણ જીએસટી ઇન્ક્લુડ આવી જાય છે, એટલે જીએસટી સાથે માત્ર 120 રૂપિયા. ફોર્થ, કે ઇનકેસ તમે કોઈ સ્કૂલ ચલાવી રહ્યા છો યા સ્ટુડન્ટનું ક્લાસીસ છે અને તમે સ્ટુડન્ટ સાથે ટ્રીપ કરવા જઈ રહ્યા છો પાવાગઢ પર અને તમારે ઉડન ખટોલામાં બેસીને જવું છે તો તમારે 1060 રૂપિયાની અંદર 8 વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે, જેની અંદર જીએસટી પણ ઇન્ક્લુડ છે. એટલે આમ ગ્રુપમાં ટિકિટ લેવાથી બાળકો સાથે તમને સસ્તું પણ પડે છે. મિત્રો, તમે પાવાગઢ તો આવ્યા જ છો, આની સાથે તમારે અંબાજી પણ જવાનો પ્લાન હોય તો તેની પણ ઉડન ખટોલાની ટિકિટ તમને પાવાગઢના સ્ટેશન પરથી જ મળી જશે. ત્યાંથી તમને માત્ર 275 રૂપિયાની અંદર પાવાગઢ અને અંબાજી બંને જગ્યાની ઉડન ખટોલાની ટિકિટ આવી જાય છે, જેની અંદર જીએસટી પણ ઇન્ક્લુડ છે અને આવવા જવાનું ઉડન ખટોલાની અંદર બેસીને ઉપર જવાનું અને નીચે આવવાનું પણ આ જ પ્રાઇસની અંદર માત્ર 275 રૂપિયાની અંદર જ સમાવેશ થઈ જાય છે. અને હા, આ જે કમ્બાઈન ટિકિટ છે પાવાગઢ અને અંબાજીની, એની વેલિડિટી 3 મહિના સુધીની રહેતી હોય છે. તેથી તમે 3 મહિનાની અંદર ગમે ત્યારે અંબાજી જઈ શકો છો અને જો અંબાજી ગયા હોય તો ત્યાંથી પાવાગઢ પણ ગમે ત્યારે 3 મહિનાની અંદર આવીને ઉડન ખટોલાની રાઈડનો આનંદ લઈ શકો છો. મિત્રો, તમને ખબર છે કે પાવાગઢમાં 1000 પગથિયા છે અને એ પગથિયા ચડીને મંદિર સુધી પહોંચવામાં ખૂબ સમય લાગતો હોય છે. જો તમે રોપવે એટલે કે ઉડન ખટોલાનો ઉપયોગ કરીને જવા માગતા હોય તો તમે માત્ર 25 મિનિટની આસપાસમાં જ તમે ત્યાં ઉપર પહોંચી જાઓ છો અને ત્યાંથી કરીબન 100 પગથિયા જેટલા ચડવાના રહેતા હોય છે. મિત્રો, ઉડન ખટોલામાં બેસીને એકદમ ટોપ ઉપરથી પાવાગઢનો જે નજારો જોવા મળે છે તે એકદમ અદ્ભુત હોય છે અને હંમેશા માટે યાદ રહી જાય તેવો નજારો જોવા મળે છે. ત્યાંથી તમને ચારે બાજુ ગ્રીનરી અને નીચેની તરફ પણ પદયાત્રીઓ જે દાદર ચડીને ઉપર જતા હોય છે એ પણ જોવા મળે છે. મિત્રો, હવે આપણે ટૂંક સમયમાં જ ઉડન ખટોલાના ઉપરના
સ્ટેશન પર પહોંચી જઈશું, પરંતુ વિડીયોને તમે સ્કીપ કરતા નહીં, કારણ કે હજુ ઘણું બધું જોવાનું આવશે આ જ વિડીયોની અંદર. બોલતા રહેજો. એકદમ ટેકરો જેવો અને ઉપર ચડવાનું હોય ને એવું છે. મિત્રો, અહીંયાથી તમે મંદિરનો ઉપરનો નજારો જોઈ શકો છો. અને હા મિત્રો, ઉડન ખટોલામાંથી ઉતર્યા પછી તમારે કરીબન 100 જેટલા પગથિયા ચડવાના રહેતા હોય છે. અને તમે અંદાજો લગાવી શકો છો કે ઉડન ખટોલામાંથી ઉતર્યા પછી તમારે કેટલો સમય લાગશે ઉપર જવા માટે. મિત્રો, હવે આપણે ઉડન ખટોલામાં બેસીને ઉપરથી નીચે તરફ રિટર્નમાં જઈશું. અને આના વિશે પણ તમને થોડીક હજુ વધારે ઇન્ફોર્મેશન મળવાની છે, પરંતુ એ ઇન્ફોર્મેશન આપણે લઈશું ઉડન ખટોલાની અંદર બેસીને. તો મિત્રો, વિડીયોને સ્કીપ કરતા નહીં. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે મિત્રો જોયું હશે વિડીયોની અંદર કે દરેકે મેમ્બર કેટલા મેમ્બર છે ટિકિટ્સના, એ દરેકનું કાઉન્ટિંગ થાય છે, દરેકનું ચેકિંગ થાય છે. પછી જ એ લોકોને ઉડન ખટોલામાં બેસવા માટે એ લોકો પરમિશન આપતા હોય છે, જે આપણે આ વિડીયોની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. મિત્રો, પાવાગઢમાં ઉડન ખટોલાના ઉપરના સ્ટોપેજ પર જ્યારે તમે રિટર્ન થતા હોવ છો ત્યારે તમને એ જ સ્ટોપેજ પર સ્નેક્સ અને જમવા માટેનો એક રેસ્ટોરન્ટ અંદર મળી જાય છે, જ્યાં તમે બેસીને જમી શકો છો. ઓકે. મિત્રો, હવે આપણે ઉડન ખટોલાના સમય વિશે વાતચીત કરીએ તો ઉડન ખટોલા સવારે 6 વાગ્યાથી શરૂઆત થઈ જાય છે અને સાંજે 8 વાગ્યા સુધી ચાલતું હોય છે, એટલે કે 7:45 સુધી કરીબન ચાલતું હોય છે. એમાં સાંજે 6 વાગે ઉડન ખટોલામાં નીચેથી ઉપર જવાની ટિકિટ્સ બંધ થઈ જાય છે, એનો કાઉન્ટર ક્લોઝ કરી દે છે. 6 વાગ્યા પછીનું જે કાઉન્ટર ઓપન રહે છે ઉડન ખટોલામાં, એ માત્ર ને માત્ર પાવાગઢમાં ઉપરથી નીચે તરફ આવવા માટેનું જ ઉડન ખટોલાનું ટિકિટ કાઉન્ટર ઓપન રહે છે. તો મિત્રો, તમે એટલું ધ્યાન રાખો કે ઉડન ખટોલાનો સમય સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો રહેતો હોય છે, જો તમારે નીચેથી ઉપર જવું હોય તો. અને એકવાર ઉપર પહોંચી ગયા પછી ઉપરથી નીચે ઉડન ખટોલામાં આવવા માટે તમારી પાસે રાત્રિના 7:45 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. એના પછી રોપવે સર્વિસ બંધ થઈ જાય છે. મિત્રો, ઉડન ખટોલાની વન વે પ્રાઇસ 120 રૂપિયા છે. વન વે ટિકિટ પ્રાઇસ મતલબ કે જો તમારે ઉડન ખટોલામાં માત્ર જતા સમયે જ બેસવું છે અથવા
તો રિટર્નમાં નીચે આવતા સમયે જ બેસવું હોય તો માત્ર 120 રૂપિયા એ લોકો ચાર્જ લે છે. તો હવે ફેમિલી સાથે વુડન ખટોલાનો આનંદ લઈએ. સળગાવતા સળગાવતા ચડે છે. આપણે ઘરે ખબર આવેલા ત્યાં તો મારા કે ચડેલા આપણે જ્યારે બે ત્યારે પેલા નોડતો હોય ત્યારે જ આવ્યા. આ વખતે પહેલી વાર એવું બન્યું કે ગાડી નોડતા હોય ને ત્યારે જ. કૃષ્ણ ઊંચો નીચો થાય છે. ટક 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 થાય એટલે શું કહેવાય એના મેડે? શું કહેવાય? ઉડાન ખટોલા. રોપવે કહેવાય, રોપવે. ઉડન ખટોલા હિન્દી રોપવે જૂની એ કેટલા પેલા હવે બિંદાસ થઈ ગઈ. હાથ પકડી દેલો હતો. આ ચડી ગઈ કા? હવે વાંધો નહીં આવે. કામ બધી આવ્યો કે અડધો તો જીવ તારો જ જોઈ. કૃષ્ણા છે મજા આવી ને? બોલવાનું બહુ મજા હલાવવાનું ને. ખાલી બોલવાનું બેટા. મજા આવી. ખરેખર સરસ. અમે જોજો રોપવેની સુવિધા બહુ જ સારી છે. માત્ર 150 રૂપિયામાં તમને આવવા અને જવા સાથેની સુવિધા મળી જાય છે. મિત્રો, તમે આ વિડીયોને જરૂરથી તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં શેર કરજો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા ને આવા જ વિડીયો અમારી ચેનલ પર મળતા રહેશે. આની સાથે સાથે ફૂડને લગતા પણ વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે. ધન્યવાદ.